ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. અમૃત પ્રવચન પૂજબેન શ્રીના વચનામૃતો પરના પ્રવચનોના સંગ્રહ ભાગ બીજો. એમાં આજ સવારે 3 બોલો ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ ચર્ચા લીધી હતી. એમાંનો પહેલો બોલ 95 નંબરનો બોલ, એને આધારે આપણે મુનિરાજોના સંદર્ભમાં સ્વરૂપગુપ્ત વિશેષણની ખૂબ ગંભીર અને ઊંડી ચર્ચા સવારના સ્વાધ્યાયમાં આપણે લીધી હતી. અત્યંત પ્રયોજનભૂત અને આત્માર્થીને માટે ખૂબ જ તાકતવર ખોરાક આ બોલોમાં છે. એટલે થોડીક અહોભાવના સંદર્ભમાં મુનિરાજોના જે બોલોનો આપણે સ્વાધ્યાય કરીએ એમાંનો એ વિષયને લગતો આ 95મો તો બોલ છે જ. થોડીક ચર્ચા હજી અત્યારે આપણે કરશું. 96 અને 97 નંબરના બોલોમાં બહુ જ માર્મિક વિષય છે. 96 નંબરના બોલમાં છે, આત્મા એક સાર છે, બાકી બધું નિસ્સાર છે. સાર અને અસાર, સારા સાર આપણે કહીએ ને, કે સાર અને અસારની ઓળખાણ કરાવનારો બોલ છે. પછી જે એમાં 3 લીટીમાં જે વાત કરી, બધી ચિંતા છોડીને એક આત્માની જ ચિંતા કર, ગમે તેમ કરીને ચૈતન્ય સ્વરૂપ આત્માને વળગ, તો જ તું સંસાર રૂપી મગરના મુખમાંથી છૂટી શકીશ. બહુ સરસ ભાવવાહી બોલ છે. સંસારી જીવ માત્રને ચિંતા છે. અને જ્ઞાની એમ કહે છે, નિશ્ચિંત થયા વિના માર્ગ મોકળો નહીં થાય. નિશ્ચિંત થયા વિના માર્ગ મોકળો નહીં થાય. સંસારને માટે આમાં મગરના મુખ સાથેની સરખામણી કરી છે. નિયમસારમાં એક આવો સરસ કળશ આવે છે. છેલ્લી લીટી જે છે ને, મગરના મુખમાંથી, એમ જો તને આ મનુષ્ય ભાવમાં અરહંત ભગવાનની ભક્તિ જો નથી, તો સમજી લેજે વિષય કષાયોના મોડા ફાડેલા મગરના દાઢમાં તું ફસાયેલો છે. ભાષા જો કેવી છે. ભવ ભય ભેદિની એવો શબ્દનો પ્રયોગ છે નિયમસારમાં. ભવ ભયને ભેદનારી અરહંત ભગવંતોની ભક્તિ, દેવ ભક્તિ, ઈષ્ટ દેવતાની ભક્તિ, જે પણ કહો, આરાધ્ય પ્રત્યે સમર્પણતા જો તને નથી તો તું સમજી લેજે કે તું વિષય કષાય રૂપી, સંસાર રૂપી મોડા ફાડેલા મગરમચ્છના દાઢમાં ફસાયેલો છે. દાંતમાં નહીં, દાઢમાં. ખતરનાક શું, દાંત કે દાઢ? ભીંસમાં જ લે ને, એ તો મૂકે જ નહીં, દાઢમાં છે. દાંત તો મોઢા આગળ હોય, મોઢામાં અંદરમાં દાઢ હોય. ત્યાંથી આ વાત ચોક્કસ પ્રેરિત હોવી જોઈએ. તો જ તું સંસાર રૂપી મગરના મુખમાંથી છૂટી શકીશ. એટલે નિયમસારમાં તો એ કળશમાં દેવ ભક્તિ, અરહંત ભક્તિની પ્રેરણા છે. જો તને અરહંત ભક્તિ ન હોય તો, એમ
આમાં તો આત્મભક્તિની વાત છે, આત્માની વાત છે. બીજી વાત, આપણે ટેવાઈ ગયા છે આત્મા 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 શબ્દ સાથે. શું આત્મા એટલે શું હોય? કોઈ શબ્દ વારંવાર 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 સાંભળવામાં આવે ને તે શબ્દ પ્રત્યે કિંમત, મહિમા અને મહત્વ ઘટી જતું હોય છે. આ પણ એક મનોવિજ્ઞાન છે. જ્ઞાયક શબ્દ સાંભળીએ આપણે કેમ રોમાંચિત થઈએ. ઘરમાં જ બાળકનું નામ જ્ઞાયક હોય તો વાટ લાગી જાય છે શબ્દની. ખરેખર એમ જ છે. એને મનોવિજ્ઞાન સાયકોલોજીમાં અર્થાપકર્ષણ કહેવાય. જેમ કોરોનાના કાળમાં આપણે સેનેટાઈઝ જે એને હાથ ધોવા માટે જે વસ્તુ આવે, લિક્વિડ આવે, ફેઝ 1, ફેઝ 2, લોકડાઉન, માસ્ક, બોલો, આ બધી શબ્દાવલી અને બધી વસ્તુઓ પ્રત્યે આપણે કેટલા સંવેદનશીલ હતા. ધીમે 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 શું થયું? વર્ષ 2 વર્ષ પછી એ શબ્દો પ્રત્યેની, કમલેશ કુમાર, આપણી ગરિમા જ ખતમ થઈ ગઈ. ગંભીરતા જ ન રહી. આનું નામ છે અતિ પરિચયથી અવજ્ઞા. થોડીક વ્યક્તિગત વાત થશે પણ મને કહેવાનું મન થાય છે. મને ઘણા અમારા સિનિયર વિદ્વાનો પૂછતા હોય કે તમે ભાઈ ગુરુદેવશ્રીનો આટલો ઊંડો અભ્યાસ અને ફલાણો અને ઢીકણું, તમે તમારા દીકરીઓના નામ ધર્મ ઉપરથી કેમ નથી રાખ્યા? મેં કે મારી પ્રતિજ્ઞા હતી કે હું નહીં જ રાખું. સાચી વાત કરું છું, બિલકુલ દિલની વાત કરું છું. મારી શ્રદ્ધા અને જ્ઞપ્તિ અને રુચિ, એ શબ્દો મારે એવા સડક છાપ નથી બનાવવા. શાસ્ત્રના શબ્દો શાસ્ત્ર પૂરતા રહે અને બહુ આદર સાથે એમની સાથે આપણે વળગીને રહે. કે બાળકોના અને છોકરાઓના નામ ધાર્મિક રાખવાથી કંઈ ઘર ધાર્મિક થોડુંક થતું હોય. હમણાં હું અહીંયા વ્યાખ્યાન જે સાંભળતો આવ્યો ને, હમણાં જસ્ટ તમારા લોકોનું ધ્યાન ગયું હોય, એમાં એટલી સરસ વાત કરી પંડિતજીએ કે વાસ્તુશાસ્ત્રનો નિયમ છે, આરસ હોય ને, આરસ સંગમરમર અશુભ કહેવાય છે. વાત એમાં એ બીજી કરવા માંગતા હતા કે જેની ઘરે આરસ હોય, સંગમરમર હોય, એ પોતાની જાતને એમ માને કે અમે તો બહુ પૈસાવાળા. પછી એને બહુ સરસ વાત કરી, આરસ મળવાથી તું કરોડપતિ ન થાય, તારું મન ધનવાન હોવું જોઈએ. ઘરમાં વાત્સલ્ય હો, મન પવિત્ર હો, મન મોટેરો માનવી હો, તારી ઘરે આવેલો કોઈ પણ ખાલી હાથ ન જાય. સાધર્મી પ્રત્યેનો વાત્સલ્ય હો, તું ભલે ને સુદામા હોય તોય તારું ઘર તો મહેલ છે. આ સવારે જે વાત કરી હતી આપણે ઈશારામાં, ભૌતિક વિસ્તારનું નામ વિકાસ છે જ નહીં. ભૌતિક વિસ્તારનું નામ વિકાસ થોડુંક છે. આત્મિક વિકાસ, આત્મિક વિસ્તાર, આધ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ ને. ખ્યાલમાં આવે છે? એટલે આ જે બોલ છે ને, 96 નંબરનો બોલ, એમાં સાર અને અસારની વાત છે. એક આત્મા જ સાર છે. આત્મા એટલે પોતે. આત્મા એટલે કોઈ ત્રીજી વસ્તુ એમ કરીને એ શબ્દના અર્થઘટન નહીં કરવા. આત્મા એટલે પોતે, સેલ્ફ. આય એટલે શું થાય? અલ્ફાબેટ આઈમાં હું. તો રાજુભાઈ પણ હું કહે ને કમલેશભાઈ પણ હું કહે.
ક્લાસમાં 50 છોકરાઓ બેઠા હોય તો 50 એમ જ કહેશે કે આય એટલે હું. ભણાવનારા શિક્ષક પણ એમ જ કહેશે કે આય એટલે હું. તો એનો અર્થ બાળકો વિદ્યાર્થીઓ અર્થ કરવાના કે શિક્ષક અર્થ કરવાના? કે જેના શ્રીમુખેથી આય નીકળે એ એનો અર્થ છે. આય એટલે હું, બોલે એ, જે બોલે એ આય એટલે. એટલે આત્મા શબ્દ ખરેખર એ શાબ્દિક વિન્યાસ, શાબ્દિક પ્રયોગોમાં આપણે અર્થથી એટલા બધા આઘા થઈ ગયા છીએ કે આપણને લાગતું જ નથી કે આત્મા એટલે મારી વાત. અમારી વાત નહીં, મારી એકની જ વાત. આત્મા એક વચનાત્મક શબ્દ છે, આત્મન શબ્દ છે મૂળમાં. આત્મા પ્રથમા એક વચન, આત્મન સંબોધનમાં એક વચન. આત્મા જ એક સાર છે. એનો સીધો અર્થ આ સંસારમાં હું પોતે એક જ સારભૂત છું, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એ નિસ્સાર છે, એમાં સાર જ નથી એમ કહે છે. અસારે ન કીધું, એ નિસ્સાર છે. એમાં સાર નામની વસ્તુ તો બધી નીકળી ગયેલી છે. કેટલો સરસ બોલ છે. આત્મા જ એક સાર છે, બીજું બધું નિસ્સાર છે. કેટલી ટૂંકે અને ટચ. બધી ચિંતા છોડીને, હમણાં જ વાત કરી હતી આપણે 2-3 દિવસ પહેલા, ચિંતા નહીં ચિંતન કરો અને નિશ્ચિંત થાઓ. એ વાત અહીંયા કહે છે. બધી જ ચિંતા છોડીને, સંસારની, શરીરની, ભોગની, દેહની, જગતની, રાજપાટ દેશની, કોઈની એટલે કોઈની, એમ બધી જ ચિંતા એટલે બધું જ આર્ત ધ્યાન છોડીને. ચિંતા એટલે આર્ત ધ્યાન. હમણાં પંડિતજી એટલી સરસ વાત કરતા હતા. અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન, એમ 6 પ્રકારના અંતરંગના તપ છે. તો આપણને સ્વાધ્યાય બહુ મોટો તપ તો લાગે છે, જનવાણીમાં પણ કીધું છે, પણ પ્રાયશ્ચિત તપ લાગે છે? બહુ મજા આવી. મેં બીજી ત્રીજી વખત સાંભળ્યું આ છેલ્લા 4-6 દિવસમાં સ્વાધ્યાય, પણ એના પર વિશેષ ધ્યાન ગયું મારું આજે. પ્રાયશ્ચિત એટલે થયેલા કરેલા દોષોનો ત્યાગ, એના પ્રત્યે ત્યાગની ભાવના. તો અહીંયા છે કે થયેલા દોષો છે એ વાત જ આપણને સ્વીકારવામાં નથી, તો શું સ્વાધ્યાય નામનું તપ કરશું? પ્રાયશ્ચિત પહેલું તપ છે. તો પહેલામાં તો આપણે ગોળ કુંડાળા, દોષ જ સ્વીકારવા નથી આપણે, આપણી ભૂલ જ સ્વીકારવી નથી. અભક્ષ ભક્ષણ ખાઈએ છીએ, મહાદોષ છે, એ સ્વીકાર કરો, પછી સ્વાધ્યાયનો ક્રમ આવે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય. સ્વાધ્યાય ચોથો તપ છે અંતરંગ. જેટલા આગળના તપ એ ઊંચા તપ છે. તો સ્વાધ્યાય તો બિલકુલ વ્યુત્સર્ગ અને ધ્યાન સાથે સંકળાયેલો તપ છે, ઊંચામાં ઊંચો તપ એમ કહીએ તો ચાલે. છેલ્લે તો ધ્યાન છે, પણ એના નીચે તો એની હરોળમાં સ્વાધ્યાય છે. પ્રાયશ્ચિત વાળો તપ જ નથી જીવનમાં, તો સ્વાધ્યાય તપ ક્યાંથી થાય? ન્યાય સમજાય છે? એને બહુ પ્રેક્ટિકલી વિચારો કે સ્વાધ્યાયમાં રસ નથી, પ્રમાદ છે. પ્રમાદ એ પાપ છે, એ પાપ પ્રત્યે ત્યાગની ભાવના કેટલી? આપણને ડોક્ટરે કીધું હોય કે તમે ડાયાબિટીસથી પરેશાન છો, સવારે 5 વાગે ઉઠીને વોક માટે જતા રહો, રોજ અડધી કલાક યોગા કરો, વોકિંગ કરો. 2 દિવસ ઉઠ્યા, 4 દિવસ ઉઠ્યા, 6 દિવસ ઉઠ્યા, 2-3 દિવસ પછી પાછા રજા પાડી દીધી. તો અંદરમાં રિયલાઇઝ થાય છે કે નહીં, ડોક્ટરે કીધું છે આપણે આવો આળસ કર્યાથી નહીં થાય, ઉઠવું જોઈએ. ઘરનાને આપણે કહી રાખીએ તમે બરાબર મને
જગાડજો. તમે જોજો આપણે ઉપાય કરીએ છીએ કે ને બુદ્ધિપૂર્વક, એનો અર્થ પ્રાયશ્ચિતની ભાવના છે. થતો પ્રમાદ, થતા દોષો, થતી ભૂલો, થતા અપરાધ ભાવ એ આપણને દોષ જેવા લાગે છે, તો એ પ્રાયશ્ચિત નામનો તપ છે. અને મારાથી આવા દોષ થયા છે, નિર્માણ ભાવે ગુરુને, પોતાનાથી વિશેષ કોઈ જ્ઞાનીને, વડીલને, ગુરુ સ્થાને જેને આપણે રાખ્યા હોય એને એ કહેવાની હિંમત અને તૈયારી હોવી જોઈએ. કમલેશભાઈ, મને તો હમણાં રિઝલ્ટ વગેરે થયા ને એક્ઝામના દિવસોમાં, દર વર્ષે એક અનુભવ હોય છે. કોઈ સ્ટુડન્ટને 72 માર્ક હોય, 72, અને એના પેપરમાં, તો એને રીચેક કરવા માટે આપણે આપીએ. આપણે તો 72 માર્ક્સ લખી લીધા હોય, પણ એ ઓવરઓલ ટોટલમાં સેક્શન વાઇઝ અંદરમાં જે હાફ અને 1 અને એવી રીતે માર્ક્સ હોય, ઓવરઓલ ટોટલ એ 10 વખત કરીને લાવે અને કહે, સર મારા તો 71 જ છે, તમે 72 આપ્યા છો. એનો અર્થ એને 1 માર્ક્સ જે હરામનું આપવામાં આવેલું છે એને મંજૂર નથી. એને નથી જોતા. એ બાળક આવીને આપણને કહે છે ત્યારે આપણને એમ થાય કે બેટા માર્ક્સ અપાઈ ગયા છે તો ભલે ને અપાઈ ગયા, ઓછા તો નથી કર્યા ને, વધારે જ આપ્યા ને. પણ ત્યારે એમ છાતી ગદગદ થાય કે પ્રામાણિકતા દુનિયાની ખૂણે ક્યાંક ને ક્યાંક તો છે હજી. જવાહરલાલ નહેરુને ગણિતમાં, મેથ્સમાં 101 માર્ક્સ આવ્યા હતા. જવાહરલાલ નહેરુને. કેમ? કેમ કે શિક્ષકે એમને 100માંથી 100 માર્ક્સ આપી દીધા. અને જવાહરલાલ નહેરુએ પોતાનું પેપર ચેક કર્યું, પોતે જોયું, તેને ખબર પડી કે 1 માર્ક્સની ભૂલ છે. ગુરુજીને કીધું, સર આ તમારી ભૂલ છે, 1 માર્ક્સ તમે વધુ આપ્યા છો. તો ગુરુજી એટલા ખુશ થયા કે બેટા જા, તારી આ પ્રામાણિકતા ઉપર હું આફરીન છું, હજી 1 માર્ક્સ તને આપો. 101 માર્ક્સ, જે પણ સાચું ખોટું પણ સ્કૂલ લાઈફમાં મેં સાંભળેલી વાત છે. પ્રામાણિકતાનું ફળ જુઓ. એકે નથી જોતા હતા, 2 મળી ગયા. પારદર્શીપણું તો હોવું જોઈએ ને. એમ થયેલા થતા દોષો, પ્રમાદ આદિ, એના પ્રત્યે ત્યાગની ભાવના, છોડવાની ભાવના હોવી જોઈએ. એનું નામ પ્રાયશ્ચિત. દોષો પ્રત્યે સભાનતા, એનું નામ પ્રાયશ્ચિત. ચિત્ત એટલે જ્ઞાન, પ્રાય એટલે નિરંતર સાવધાની, સભાનતા એનું નામ પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત ન હોય ત્યાં સુધી સ્વાધ્યાય ક્યાંથી હોય? મને એટલું જ સમજાય છે. પેલા થતા દોષોનો સ્વીકાર તો કરો. એમ અહીંયા કહે છે, બધી જ ચિંતા છોડીને. હવે મારા ગયા પછી શું થશે? હા, જાણે કે તારા વિના બધું જ પડી ભાંગશે એવું કઈ છે નહીં. બધી ચિંતા છોડીને એક આત્માની જ ચિંતા કર. સંસાર, શરીર, ભોગ બધું જ મૂક. ગમે તેમ કરીને ચૈતન્ય સ્વરૂપ આત્માને વળગ. વાહ, આ અસ્થિ વળગ કહે છે, એની સાથે ભાત ભીડ. એમ ચૈતન્ય સ્વરૂપ આત્માને વળગ, તો જ તું સંસાર રૂપી મગરના મુખમાંથી છૂટી શકીશ. આ મુક્તિનો આનંદ તું લઈ શકીશ. પણ ગમે તેમ કરીને, સમયસાર કળશની ભાષામાં કહીએ તો મરીને પણ, મરી પછીને પણ. કેટલી માર્મિક વાત છે. તો એક તો આ સાર અને અસારની બહુ સરસ પ્રેરણા આમાં આપી. 97 નંબરનો જે બોલ છે ને, એમાં આખો જ્ઞાન સ્વભાવનો બોલ છે.
પરપદાર્થને જાણતા જ્ઞાનમાં ઉપાધિ નથી. ગુરુદેવશ્રી બહુ સરસ બોલે છે આજે. જાણવો તો એ તારો સ્વભાવ છે. ઘણાને આ વાત ગમતી નથી. ઘણા 99% વાત કરું છું. એ પરપ્રકાશક વાળી વાત એને નડે એમાં. અરે પણ સ્વભાવ જ સ્વરૂપ જ એનો સ્વપર પ્રકાશક છે. તો કહે છે પરપદાર્થને જાણતા જ્ઞાનમાં ઉપાધિ નથી. ઉપાધિ એટલે દોષ નથી જ્ઞાનમાં. એ જ્ઞાનનો દોષ નથી, ઉલટાનો જ્ઞાનનો એ ગુણ છે. દર્પણ સામેવાળી વસ્તુને પ્રકાશિત કરે એ દોષ થોડુંક છે, ગુણ છે. એ દર્પણ એને પ્રકાશિત કરે છે કે એ પ્રકાશિત થાય છે એ વસ્તુ જુદી છે. જ્ઞાન એને જઈને જ્ઞાન જાણે છે કે ઓલું જણાય છે એ સિસ્ટમ જુદી વસ્તુ છે. પણ જ્ઞેયની પ્રસિદ્ધિ થાય છે એટલી વાત તો પાકી. હજી એક વાત, જ્ઞાન જ ન હોત તો જ્ઞેય છે એની પ્રસિદ્ધિ કોણ કરત? તો જ્ઞાન સ્વભાવને અકબંધ રાખો ને. પ્રવચન સારમાં તો એવું સરસ લખ્યું છે, વધુ શું કહીએ, ક્ષાયી જ્ઞાન સર્વને સર્વત્ર સર્વદા સર્વથા જાણે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું લઈ લીધું. જ્ઞાનનો મહિમા છે કે નહીં? તો પર પદાર્થને જાણતા જ્ઞાનમાં ઉપાધિ નથી આવી જતી. ઉપાધિ આવી નથી જતી. એને સમય સાથ છઠ્ઠી ગાથામાં લખ્યું છે, જ્ઞેયકૃત અશુદ્ધતા એમાં નથી. ખ્યાલમાં આવ્યો? જ્ઞેયકૃત અશુદ્ધતા એમાં નથી. દહન એટલે અગ્નિ, દાહ્ય આકાર એટલે લાકડાના આકારે. જેવા લાકડા હોય, ખુરશીને બાળે અગ્નિ, તો એ અગ્નિનો આકાર કેવું દેખાય? ખુરશી આકારે. પણ અગ્નિમાં કઈ ખુરશી ગરી ગઈ છે? દહન દાહ્યાકાર થાય છે? એનો તો જેવો આકાર છે એવો જ છે. એમ જ્ઞાનનો જેવો છે આકાર એવો ને એવો છે. દાહ્યાકાર થોડુંક થાય છે, દાહ્ય રૂપે થોડુંક થાય છે. બહુ સરસ બધું મસ્ત વિષય છે. બહુ શાંત ચિત્તે આ વસ્તુ અને આ વાતો આપણે સાંભળવા જોઈએ. પર પદાર્થની જાણતા જ્ઞાનમાં ઉપાધિ નથી આવી જતી. ઉપાધિ નથી આવી જતી. ત્રણ કાળ ત્રણ લોકને જો, ત્રણ કાળ ત્રણ લોકને જાણતા સર્વજ્ઞતા જ્ઞાનની પરિપૂર્ણતા સિદ્ધ થાય છે. વાહ! જો અહીંયા સર્વજ્ઞતાની સિદ્ધિ કરી. ત્રણ કાળ અને ત્રણ લોકને એ જાણે છે. એમ જ્ઞેય તરફથી, લોકાલોક તરફથી વિતરાગ થાય તેને જ્ઞાન સ્વભાવની પરિપૂર્ણતા પ્રગટે છે. વિતરાગતા થાય એટલે 12મું ગુણસ્થાન છેલ્લો સમય, એને જ્ઞાન સ્વભાવની પરિપૂર્ણતા પ્રગટે એટલે 13મા ગુણસ્થાનનો પહેલો સમય. આવી રીતે આમાં ગુણસ્થાનની બધી ફિલોસોફી છુપાયેલી છે. વિતરાગતા વિના સર્વજ્ઞતા તો નહીં જ થાય. બીજી વાત, આમાં બહુ મર્મની વાત કીધું તો છે કે સર્વજ્ઞતા, જ્ઞાતૃત્વ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ, 48 શક્તિઓમાં સર્વજ્ઞત્વ શક્તિ, એમાં બહુ માર્મિક વાત છે, આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ. લોકાલોકમયી ન લખ્યો, આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ, અધ્યાત્મ એવું એમાંથી કાઢ્યું. એટલે સર્વજ્ઞત્વમાં દુનિયાનું સર્વ નહીં લેવાનું, એ તો છે જ પરપ્રકાશક રૂપે, પણ આ માર્મિક વાત એમાં સર્વજ્ઞત્વ શક્તિમાં આવી છે. તો આ 97 નંબરના બોલમાં જ્ઞાન શક્તિની વાત, સર્વજ્ઞત્વ શક્તિની વાત. નિરૂપાધિ જ્ઞાન નિરૂપાધિ જ રહે છે, સ્વાભાવિક જ રહે છે, એમાં કોઈ પણ વિભાવનો પ્રવેશ નથી. અને 96 નંબરના બોલમાં સાર અને અસાર નિસ્સારની વાત કરી. ચિંતા છોડીને ચૈતન્ય સ્વરૂપ આત્માને વળગવાની પ્રેરણા, બંધનમાંથી મુક્ત થવાની મૂળ વાત. આ 96 નંબરના બોલમાં. અને 95 નંબરના બોલમાં જે આપણે વિગતવાર સવારે વાત કરી છે, મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે. એ આજે સવારે આપણે અંગ ત્યાગી સંગ ત્યાગી કાવ્યને યાદ કર્યા હતા.
પૂજ્ય બહેનશ્રીનું નિત્ય ક્રમમાં ભક્તિઓ અને પ્રાર્થનાઓમાં અતિ પ્રિય પંક્તિઓ છે. આ બધી છે શ્રીમદજીની. સુખધામ અનંત સુસંત ચહી, આ પંક્તિ શ્રીમદજીની છે. એના પછીની પણ આ કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. નિર્ગ્રંથનો પંથ એ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિસારી માયા. કાયા એટલે શરીર અને સંયોગ, માયા એટલે એના પ્રત્યેનો મોહ. તો કાયાય છે અને માયાય છે. અને જ્ઞાનીઓના ઘાટ કેવા? દેહ માત્ર પરિગ્રહ છે. 5 ઇન્દ્રિયો છે પણ ઇન્દ્રિયોનો વિસ્તાર નથી. અહોભાવમાં બોલાયું હતું કે નહીં? ફેલાવો નથી, ભટકતા નથી, ઉપયોગને ભમાવતા નથી. એક વાત પૂછું આપ સૌને, રાજુભાઈ, લાખની વાત નહીં, કરોડની વાત પૂછું. આપણને અધ્યાત્મ બહુ ગમે ને? ગમે છે ને આપણને અધ્યાત્મ? આપણે આધ્યાત્મિક કેટલા? જાતને સવાલ કરો. ને અમે તો અધ્યાત્મ સિવાય કાંઈ નહીં, અધ્યાત્મ સિવાય કાંઈ નહીં. ચર્ચામાં, આચરણમાં અધ્યાત્મ ચર્ચાનો વિષય નથી, ચર્યાનો વિષય છે. અધ્યાત્મ ભાષણનો વિષય નથી, ભાવ ભાષણનો વિષય છે. કેમ કે અધ્યાત્મ જ અંતરંગ વૈભવ છે. ખ્યાલમાં આવે છે કેટલી માર્મિક વાત છે? હા, ચર્ચા આધ્યાત્મિક અને જીવનશૈલી લૌકિક. તો અધ્યાત્મ પચે તો પચે ક્યાંથી? ટકે તો ટકે ક્યાંથી? આધ્યાત્મિક અનુભવે થાવ, અંતરંગ પુરુષાર્થે આધ્યાત્મિક થાવ, બહારમાં દેખાવે નહીં. બહુ માર્મિક વાત કરું છું, ધ્યાન રાખજો. એટલે આજે છંદમાં આવ્યું ને, કાયાની વિસારી માયા. વિસ્તાર કોનો છે જીવનમાં? બહારમાં કાયાનો. બાયડીને, છોકરાને, ઘર અને પરિવાર અને આ લીધું ને આ દીધું ને ફલાણું કર્યું ને ઢીકણું કર્યું ને કમાણા કર્યા, કમાણા, ખૂબ કમાણા, બંગલો બનાવ્યો, પૈસા વધી ગયા તો ફાર્મ હાઉસ લઈ લીધા. 1 નહીં, 2 ગાડી, 2 નહીં, 3 ગાડી, 1 નહીં, 4 બંગલા. એક ગામમાં પગ પસારો તો બીજા ગામમાં પગ પસારો. અમારી ઓફિસ તો ત્યાંય છે ને, અમારી ઓફિસ તો ત્યાંય છે ને, અમારા માણસો ત્યાંય કામ કરે છે ને, અમારા માણસો ત્યાં. ખરેખર માણસો કામ નથી કરતા, તારો ઉપયોગ કામ કરે છે. અને તું અહીંયા બેસીને વળી પાછું ગાથા કઈ બોલે છે? ઉપયોગમાં. શું ખાક ઉપયોગમાં ઉપયોગ છે તારો? ખરેખર કમલેશભાઈ વિચાર કરો. અહીંયા બેસીને સમયસારની, સંવર અધિકારની ગાથા ગાવાની, ઉપયોગમાં ઉપયોગ છે. એ ગાવાથી કાંઈ નહીં થાય. તારી જે હૈદરાબાદમાં ફેક્ટરી હાલે, વિશાખાપટ્ટનમમાં ફેક્ટરી હાલે, પહેલાં એ ફેક્ટરીમાં જે તારો ઉપયોગ રળે છે ને, એ ઉપયોગને પહેલો ત્યાંથી ખેંચીને લાવ. કશાયનો વિસ્તાર કેટલો બહારનો. અને જે કૃપાળુદેવનું નામ લઈ લઈને તું થાકતો નથી, એ મહાપુરુષો તો એમ કીધું છે, છાશ અને રોટલાની સગવડતા થઈ એટલે મારી આજીવિકા પૂરી. તારી તો ફેક્ટરી ઉપર ફેક્ટરીઓ ખુલે છે. જયપુરમાં અમે લોકો જ્યારે ભણતા ત્યારે એક વિદ્યાર્થીએ એક બહુ સરસ પ્રશ્ન કર્યો. આજે ગુરુદેવ નેમિચંદ પાટનીનો યાદ કર્યો તો આગ્રા યાદ કર્યા હતા ત્યારે.
એટલી સરસ વાત એણે પૂછી કે ગુરુદેવ શ્રી તો ધનને ધૂળ કહે છે, પણ ગુરુદેવ શ્રીની સભામાં બેસનારની ઘરે જ તો સૌથી વધારે ધૂળ છે. શું કીધું? અને ધૂળ ભેગી કરવામાં એ જ તો વધારે ને વધારે આપણને દેખાય છે. અને પછી થાબડમાના કેવા કરે, એ તો અમારા પૂર્વના પુણ્ય છે. શું છે મામીશ્રી? આ બધા પાપના ધંધા છે. એટલે જ ગુરુદેવ શ્રી દાંડી પીટીને કહેતા હોય છે કે ઘણા ખરા શેઠિયાઓ મરીને ઢોરમાં જવાના. માંસ માછલા ઈંડા તો ન ખાતા હોય, નરકમાં તો નહીં જાય. ત્યાગ વ્રત સંયમ તો કઈ છે ને, એટલે દેવમાં નહીં જાય. અને પરિણામોમાં એટલી સરળતા છે ને કે મનુષ્ય નહીં થાય. હવે રહી કઈ ગતિ? ઢોર. આડોડાઈ ઘણી કરી છે. આના માટે ચરણાનુયોગનો અભ્યાસ જોઈએ. બહુ માર્મિક વાત છે. મુનિઓ અસંગપણે, આ સવારે તો આપણે ઘણો અર્થ કર્યો છે. અસંગપણે તો કાયા છે, પણ એની માયા ન રહે. કાયા તો કાળલબ્ધીય જ હશે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ માયા વિનાના સાધકની વાત છે. કાયાની વિસારી માયા. વિસારી એટલે એને ભૂસી નાખ્યું, સાવ છોડી દીધું, હવે રહ્યું જ નહીં. સ્વરૂપે સમાયા એવા. જો આ નિર્ગ્રંથ માર્યા, નિર્ગ્રંથ મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે. એ આ નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. એને માટે આગળની પંક્તિ, સંગ ત્યાગી અંગ ત્યાગી વચન તરંગ ત્યાગી મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કીનો હે. આપા એટલે પોતાને, આત્માને, પોતાના આત્મ સ્વભાવને શુદ્ધ કર્યો. સંગ ત્યાગી. સંગ એટલે પરિગ્રહ, સંગ એટલે સંગતિ, સંગ એટલે બહારનો ફેલાવો પસરેલો છે ને બહારમાં. આ મારો ધંધો, આ મારી નોકરી, આ મારા ઓળખીતા, આ મારા જાણીતા. અરે અમસ્તે સમાધિ મરણ ટાણે તો, દેહ છૂટવાના ટાણે તો એને 9 કોટીએ જગત માત્રનો ત્યાગ કરવાનો હોય નિયમથી. તો મરણ ટાણે તું પ્રાયશ્ચિતપૂર્વક છોડી શકીશ કે નહીં છોડી શકીશ, પણ અત્યારે તત્વજ્ઞાન છે ને, તો અત્યારે તો છોડ. સવિકલ્પ જ્ઞાનમાં તો છોડ, પછી તો ત્યારે નિર્વિકલ્પ દશામાં આપમેળે છૂટશે. તો અંગ ત્યાગી, અંગ એટલે શરીર થાય. સંગ ત્યાગી એટલે પરિગ્રહના પોટલાને મૂક. અંગ એટલે શરીર, દેહ પ્રત્યે મમતાને છોડ. વચન તરંગ ત્યાગી, આ બોલવાનો વ્યવહાર. અરે વચન તરંગ ત્યાગી તો ભગવાન મહાવીરને પણ 2-3 દિવસ પહેલા સૂઝ્યું, ત્યારે વિપુલાચલ પર્વત છોડીને પાવાપુરી તળાવે આવીને બેઠા. યોગ નિરોધ થાય, વાણી છૂટે, સમોશરણ વિખાઈ જાય. એટલે છેલ્લી ઘડીએ સુધી, છેલ્લા શ્વાસ સુધી મંડી ન પડ્યા હોય દુનિયાને સમજાવવા માટે. અરે એની પણ પોતાની સમાધિ ધ્યાન ધારણા છે કે નહીં? કાય નિરોધ માટે એને યોગ નિરોધ કરવો પડે. થાય જ એ ક્રમમાં. વચન બંધ થઈ જાય, વાણીનો નિરોધ થાય 2 દિવસ 3 દિવસ પહેલા. એ આખો નિયમ છે, દરેક તીર્થંકરના જુદા જુદા. અહીંયા તો હજી 90 વર્ષ થઈ ગયા હોય તો એ હજી સમજાવવાના ભાવ છૂટતા નથી. અમારા ઘણા બધા મિત્રો છે, તમે લોકો તો વારે વારે જાઓ છો, ખ્યાલ છે સોનગઢમાં 8, 10, 12, 15 બધા વિદ્વાનો રહે છે. ગુરુદેવશ્રીનો તો 3 ટાણે ત્યાં ચાલે છે, પણ હાજરી 1 ટાણે પણ કદાચ ન હોય. પોતે પછી ઓનલાઈન 2-3 વખત તો સોનગઢમાં સમજાવવા માટે ગયા છે કે સમજવા માટે ગયા છે? વચન તરંગનો ત્યાગ કરો ને. ખ્યાલમાં આવે છે શું કીધું? હા,
અંગ ત્યાગી, સંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી. બોલો, મનોવલણ છોડો, બુદ્ધિ ત્યાગી, ક્ષયોપશમ જ્ઞાનની લપ છોડો, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. સર્વોત્કૃષ્ટ પ્રાયશ્ચિતની વિધિ છે આ. અને આવી ચર્યા તો દરેક શ્રાવકને પ્રતિ દિવસ હોવી જોઈએ, રાત્રે નિદ્રાધીન થતા પહેલા. એ છે આ અસંગપણે આત્માની સાધના કરે. અમારી પૂજા, અમારા તરફથી ભક્તિ, અમારો ઘરનો પ્રસંગ, આ બધો સંગપણે ધર્મની આરાધના છે. એમાં અસંગપણું નથી, એમાં લોકેશના છે, લોકસંગના છે. એમાં અસંગપણે આત્માની સાધના કરે. સમજો, મુનિરાજ ગિરનાર તરફથી નીકળ્યા તો વિહાર જે ગામ છોડીને ગયા એ ગામ તરફ કરશે નહીં. જરીક આપણે ગોંડલ સુધી આવો ને ત્યાંથી પછી આટકોટ તરફ જાઓ, કેમ કે આટકોટનો અંતરિયાળ ગામ છે ને, એ અમારું મૂળ મલક, એ છોડીને અમે દીક્ષા લઈ લીધી. એ ગામે જવાનો ભાવ થાય ને? અરે ચાહી કરીને એ ગામમાં પગ નહીં મૂકે, કેમ કે એને ખબર છે પૂર્વ જન્મના રાગ દેશના આલંબનો બધા ત્યાં હજી મોડા ફાડીને ઊભા છે, બેઠા છે. બુદ્ધિ એ નહીં જાય ત્યાં. છે ને ગજબની વાતો બધી. અસંગપણે કોઈ લાગ લપેટ નહીં. અમારા ચેલાઓ છે ને અમારા શિષ્યો છે, અમારું રાજ્ય છે ને અમારું ગામ છે. આ માખણ ચોપડવાના ધંધા બધા આપણા ગ્રહસ્થોમાં. આપણી ઘરે મહેમાન આવે જમવા, સાહેબ જો આ તમારા ટેસ્ટની શાક છે, ભવિશ્રી આ તમને બહુ જ ભાવે ને, પૂરણપોળી એટલે અમે બનાવ્યા. જો કે અમે બનાવતા નથી કોઈ દી, તમે આવ્યા ને માંડ હા પાડી એટલે પૂરણપોળી તમારા હાટું અમે બનાવ્યું. અને મને ખબર હતી કે ચોખાના પાપડ તમને બહુ જ ભાવે, પણ અમે તો જિંદગીમાં કોઈ દી આડ્યા નથી. તમને કોણે કીધું? પણ આવા બધા માખણ ચોપડવાના ધંધા આપણા જીવનમાં છે. સાચી વાત કરું તમને, ખરેખર ગૃહસ્થ અવસ્થામાં આપણા જીવનમાં એકબીજાના બધા વખાણો, એ બધા સંગ ભાવે થતા વખાણો હશે બધા. અને વળી પાછું શું કહેવાય, અમે સાધર્મી મળીએ ત્યારે અમે આત્મા સિવાય બીજી કોઈ વાત ન કરીએ. પછી એક બીજો ન્યાય બતાવો આમાં કમલેશભાઈ. આત્માની સાધના સંગ ભાવે હોય તો નહીં જ થાય. આત્માની સાધના તો અસંગ ભાવે જ થાય. કેમ કે અસંગ ભાવ એ વીતરાગતા છે, આત્માની સાધના એ વીતરાગ ભાવ છે, અને સંગની ભાવના એ રાગ છે. તો રાગ હોય તો આત્માની સાધના ક્યાંથી થાય? નિર્લેપ રહો, અલિપ્ત રહો, જગત માત્રથી ઉખડેલા રહો. મુનિઓ અસંગપણે આત્માની સાધના કરે છે, સ્વરૂપ ગુપ્ત થઈ ગયા છે. બહુ સરસ શબ્દ છે, સ્વરૂપ ગુપ્ત થઈ ગયા છે. પ્રચુર સ્વસંવેદન જ મુનિનો ભાવલિંગ છે. એ પર્યાયનું પરિણમન ભાવલિંગ. પ્રચુર સ્વસંવેદ છે પરિણમન. પરમ પારિણામિક ભાવ તો આનાથી પણ પાર છે. તો 95 નંબરના બોલમાં મુનિરાજોની દશા, અંતરંગ બહિરંગ પરિણતિ, આનંદમયી દશા. 96 નંબરના બોલમાં સાર અને અસાર, સારને વળગવાની પ્રેરણા અને વળગીને રહેવાની પ્રેરણા. અને 97 નંબરના બોલમાં સર્વજ્ઞત્વનો અદ્ભુત સ્વરૂપ. આ 3 ફેક્ટર, 3 વિષય બિંદુ આમાં હતા. ફરીથી ખાસ કરીને તો આ છંદોના સંદર્ભમાં સુખધામ અનંત સુસંત ચહી દિન રાત રહે ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર્તે જયતે પ્રણમો પદ તે જયતે વર્તે. ઓમ નમઃ સિદ્ધિભ્ય.